વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 અંગ્રેજીના વાર્ષિક પરીક્ષાનું જે એસાઇનમેન્ટ છે તેના સેક્શન બી નો પ્રશ્ન રીડ ધ ડાયલોગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મતલબ તમને એક સંવાદ આપવામાં આવેલો હશે જેના ઉપરથી તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના રહેશે. આ પહેલા આપણે સેક્શન બી નો જે રીડ ધ પેસેજીસ એટલે કે જે સપ્લિમેન્ટરી રીડર હોય ડોલ્ફિન એમાંથી પણ આપણે જોયા હતા ક્વેશ્ચન આન્સર. તેમજ સેક્શન એ ચેન્જ ધ ટેક્સ્ટ, ઈમેલ બધું જ તમને ડિસ્ક્રિપ્શનમાં એક એસાઇનમેન્ટનું પ્લેલિસ્ટ મળી જશે, એમાં મળી જશે. સાથે વિદ્યાર્થી મિત્રો જે ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો જોઈ લેજો. તો સૌથી પહેલો છે અહીંયા તમારે શું કરવાનું, પહેલાં પૂરેપૂરો જે ડાયલોગ છે, જે સંવાદ છે એ વાંચી લેવાનો છે. જેમ કે અહીંયા ટ્રાવેલ એજન્ટ અને કસ્ટમર વચ્ચે વાતચીત થઈ રહી છે, બરાબર. તમે આખું વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે કે શેના વિશે વાતચીત ચાલી રહી છે, બરાબર. કોઈ ટોપિક હશે એના વિશે જ વાતચીત ચાલી રહી હશે અને એનો એક ક્વેશ્ચન પણ હશે. જેમ કે અહીંયા છે વોટ ડઝ ધ કસ્ટમર પ્લાન. તો કસ્ટમરનો પ્લાન શું હતો? તો જો કસ્ટમર શું કહે છે, આઈ એમ પ્લાનિંગ અ વેકેશન ટૂર ફોર માય ફેમિલી, કે હું મારી ફેમિલી માટે વેકેશન ટૂરનું પ્લાનિંગ કરી રહ્યો છું. આઈ એમ શ્યોર તમારે પણ હવે વેકેશનમાં ક્યાંક પ્લાન હશે ક્યાંક જવાનો, બરાબર, કાકાના ઘેર, મામાના ઘેર અથવા ક્યાંક ફરવા. તો અહીંયા એ જ આવશે ધ કસ્ટમર પ્લાન્સ. હવે જો અહીંયા ડઝ નીકળી જાય એટલે પ્લાનની પાછળ એસ લાગશે, એટલે પ્લાન્સ અ વેકેશન ટૂર ફોર હિઝ ફેમિલી. વાય કસ્ટમર વુડ લાઈક ટુ ગો ટુ બીચ. તો ભાઈ શા માટે એમને બીચ ઉપર જવું ગમે છે? તો જો અહીંયા વાક્ય છે આઈ વુડ લાઈક ટુ ગો ટુ અ પ્લેસ વેર દે કેન એન્જોય ઓન ધ બીચ. તો શા માટે? તો માય ચિલ્ડ્રન લવ બીચીસ, મતલબ દરિયા કિનારા એમને ગમે છે. તો ધ કસ્ટમર વુડ લાઈક ટુ ગો ટુ ધ બીચ બીકોઝ his children love beaches. Which place is suggested by the travel agent? તો ટ્રાવેલ એજન્ટે શું સજેસ્ટ કર્યું? તો ગોવા. તો અહીંયા જવાબ આવશે ગોવા ઇઝ સજેસ્ટેડ બાય ધ ટ્રાવેલ એજન્ટ. વોટ ઇઝ ધ ડિસ્ટન્સ ફ્રોમ અહેમદાબાદ ટુ ગોવા? તો કેટલું ડિસ્ટન્સ છે? તો ઇટ્સ અબાઉટ 1100 કિલોમીટર, બરાબર, 1100 કિલોમીટર છે. ત્યારબાદ સેકન્ડ દિલીપભાઈ અને ધવલ વચ્ચે તેમજ એની ફેમિલી મેમ્બર્સ છે દર્શના, રંજનબેન, તો બધા વાતચીત કરી રહ્યા છે શેના વિશે? તો ઇટ્સ ટાઈમ ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. તો ફેમિલી ટ્રીપ વિશે વાતચીત ચાલી રહી છે. તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે વોટ સજેશન્સ ઇઝ દિલીપભાઈ આસ્કિંગ હિઝ ફેમિલી મેમ્બર્સ. શેના માટે સજેશન માંગી રહ્યા છે? તો ફેમિલી ટ્રીપ માટે. તો દિલીપભાઈ ઇઝ આસ્કિંગ હિઝ ફેમિલી મેમ્બર્સ ફોર સજેશન્સ ફોર ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. વોટ ડઝ રંજનબેન રિમેમ્બર ઓન ધ વે ટુ મેંગલોર બાય ટ્રેન. કે ભાઈ મેંગલોરમાં ટ્રેનમાં જતા હતા ત્યારે એમને શું યાદ આવ્યું? તો એમને શું યાદ આવ્યું ત્યારનું? તો જો અહીંયા રંજનબેને કહે છે એટલે આપણે રંજનબેનનું જોવાનું. રંજનબેન અહીંયા બોલે છે તો આઈ સ્ટીલ રિમેમ્બર ધોઝ બ્યુટિફુલ સી શોર્સ, પામ ટ્રીઝ, વિલેજીસ એન્ડ ટાઉન્સ ઓન ધ વે ટુ મેંગલોર બાય ટ્રેન, બરાબર. તો એ જ આન્સર આવશે. વાય દર્શના વોન્ટ્સ ટુ ટ્રાવેલ બાય કોંકણ રેલવે. તો કોંકણ રેલવેમાં કેમ ટ્રાવેલ કરવા માંગે છે? તો અહીંયા જો કોંકણ રેલવે ક્યાં છે, દર્શના ક્યાં છે પહેલાં? તો દર્શના અહીંયા છે. That was the most exciting trip. The journey by Konkan Railway was the most memorable one. તો એનો આન્સર આવી રીતે લખવાનો. દર્શના wants to travel by Konkan Railway because she found the journey on that route to be the most memorable one. કે બહુ બધું યાદગાર રહ્યો હતો એ રૂટ. ઓકે, ઇન ફ્યુચર તમે પણ ક્યારેક જજો, બરાબર. હું તો ગયો નથી, હું પણ જઈશ, બરાબર. તો વોટ ડઝ દિલીપભાઈ રિમેમ્બર. તો દિલીપભાઈ શું રિમેમ્બર કરે છે, શું યાદ કરે છે? તો શું કહે છે દિલીપભાઈ? આઈ રિમેમ્બર ધ રેલવે સ્ટેશન્સ એન્ડ પોર્ટર્સ એન્ડ પેસેન્જર ઓનલી. બરાબર, મને તો બહુ કંઈ યાદ નથી, મેં તો બસ મતલબ જે ખરેખર ટ્રીપનું પ્લાનિંગ કરવાવાળા હોય એ જ જે મતલબ પૈસા ખર્ચતા હોય, અહીંયા દિલીપભાઈ પૈસા ખર્ચવાના હશે એટલે એમને તો કંઈ બહુ યાદ નથી. બટ આઈ ગ્રાન્ટ યોર વિશ, લેટ્સ ગો વન્સ અગેન ઓન ધ સેમ બ્યુટિફુલ રૂટ ટુ revisit all those beautiful landscapes. ત્યારબાદ થર્ડ છે ડૉક્ટર એન્ડ પેશન્ટ વચ્ચે વાતચીત થઈ રહી છે. હુ ઇઝ વરીડ. અહીંયા ચિંતામાં કોણ છે? તો કોણ છે ચિંતામાં? તો જો અહીંયા પણ પૂછે યુ લુક ક્વાઇટ વેલ યેટ મચ વરીડ વાય. તો પેશન્ટ ઇઝ વરીડ. વોટ પ્રોબ્લેમ ડઝ ધ પેશન્ટ હેવ. પેશન્ટને, દર્દીને શેનો પ્રોબ્લેમ છે?
તો ઓલ્ધો આઈ કેન વોક સ્ટેડીલી સમટાઈમ્સ આઈ ફીલ વીક. ભાઈ સરખી તો હું ચાલી તો શકું છું, પણ મને કોઈ વાર વીક ફીલ થાય છે, એમ બીમાર હોવું, નબળો હોવું, નિર્બળ, બરાબર, એવું ફિલિંગ થાય છે, તાકાત નથી લાગતી શરીરમાં. વોટ ચોઇસ ડઝ ધ ડોક્ટર ગીવ ટુ ધ પેશન્ટ ફોર હિઝ ડાયટ? અને ડાયટ માટે શું ચોઇસ આપી? તો કે ભાઈ ફ્રૂટ્સ ઓર ફ્રૂટ જ્યુસ લઈ શકાય, રાઈટ, ડેઈલી, બરાબર. અને બીજી એક ચોઇસ છે કે ભાઈ યુ કેન ટેક આઈધર ફ્રૂટ્સ ઓર વિટામિન પિલ્સ. તો તમે અહીંયા ફ્રૂટ્સ ઓર વિટામિન્સ પિલ્સ ઓર મતલબ ફ્રૂટ જ્યુસ પણ એડ કરી શકો. ઓકે. વોટ પ્રોમિસ ઇઝ મેડ બાય ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર? શું પ્રોમિસ કર્યું કે ભાઈ આઈ વિલ સ્ટાર્ટ ટેકિંગ ફ્રૂટ્સ ફ્રોમ ટુડે સો દેટ આઈ કેન રિકવર માય હેલ્થ સૂન. ટેકિંગ ફ્રૂટ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. આપણે શાક તો રોજ જમીએ જ છીએ, પણ ફ્રૂટ્સ આઈ થિંક ડેઈલી ઘણા ઓછા લોકો ખાતા હોય છે, બરાબર. એમાં હું પણ એક આવી જાઉં કે ભાઈ હું પણ ડેઈલી નથી ખાતો, પણ રિયલમાં ખાવા જોઈએ. ફ્રૂટ્સમાં ડ્રાય ફ્રૂટ્સ પણ તમે મતલબ ખાઈ શકો. વેર આર ધ ફ્રેન્ડ્સ ગોઈંગ ફોર પિકનિક? એ ક્યાં જઈ શકે, પિકનિકમાં ક્યાં જવાના છે? અહીંયા પિકનિકના ડાયલોગ બહુ આપે છે આ લોકોએ. તો શું આવશે અહીંયા? ઇન્દ્રોડા પાર્ક ફોર અ પિકનિક. ઓકે, અહીંયા છે જ. ત્યારબાદ વોટ આર દે ગોઈંગ ટુ સી ઇન ધ ઝૂ? તો શું જોશે? તો એનિમલ્સ જોશે. બીજું ધ બોટાનિકલ ગાર્ડન, ઓકે, એન્ડ ઓલ્સો ધ સ્કેલેટન ઓફ બ્લુ વેલ્સ એન્ડ ડોલ્ફિન. ત્યારબાદ વોટ નિસર્ગ, ફિરોઝ એન્ડ કંદર આર ગોઈંગ ટુ બ્રિંગ? શું લાવવાના છે? તો નિસર્ગ, ફિરોઝ તો અને કંદર, તો નિસર્ગ શું લાવવાનું છે? આઈ વિલ બ્રિંગ સમ બુક્સ દેટ આઈ હેવ ઓન વાઇલ્ડ લાઈફ એન્ડ પ્લાન્ટ કિંગડમ. ફિરોઝ સલીમ અલી બાય મતલબ સલીમ અલીની જે બુક છે એ લાવશે. કંદર સ્કેચ બુક લાવશે, બરાબર. તો એ આવશે આન્સરમાં. હુ ઇઝ ગોઈંગ ટુ બ્રિંગ ધ સ્નેક્સ? નાસ્તો કોણ લાવશે? તો નાસ્તો બધા લાવવાના છે. તો વી ઓલ વિલ બ્રિંગ સમથિંગ ટુ ઇટ, મતલબ દે ઓલ વિલ બ્રિંગ સ્નેક્સ ફોર ધ પિકનિક. ત્યારબાદ લાસ્ટ પાંચમું, નેહા એન્ડ ઇન્ફોર્મેશન કાઉન્ટર વચ્ચે વાતચીત ચાલી રહી છે. તો નેહા ઇઝ લુકિંગ ફોર હુમ? તો ફોર મિસ્ટર અનુરાગ. વોટ ડિસ્ક્રિપ્શન ઇઝ ગિવન બાય નેહા ફોર મિસ્ટર અનુરાગ? તો શું ડિસ્ક્રિપ્શન આપ્યું? તો હી ઇઝ પ્રીટી ટોલ વિથ શોર્ટ હેર એન્ડ હી જનરલી વેર્સ કુર્તા એન્ડ હી wears glasses and also keeps a mustache and a beard. તો એ જવાબ આવશે. વોટ ઇઝ ધ એજ ઓફ મિસ્ટર અનુરાગ? તો મિસ્ટર અનુરાગની ઉંમર શું છે? 40 વર્ષ છે, 40 years old. વેર મિસ્ટર અનુરાગ ઇઝ લાઇકલી ટુ બી ફાઉન્ડ? ક્યાં મળશે? તો હી વિલ બી અરાઉન્ડ ધ વોટર પ્રોજેક્ટ સેક્શન. તો એ જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ડાયલોગ જે છે, સંવાદ છે, એના આધારિત ક્વેશ્ચન આન્સર જોયા. I hope you will find this video useful. We will see something important in so many videos. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આપણે બહુ બધું મહત્વનું જોવાના છીએ અપકમિંગ વિડીયોઝમાં. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.